વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદિશક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી ગુજરાતનું નહીં પણ વિશ્વનું સૌથી લોકપ્રિય શક્તિપીઠ છે। જે રીતે માઈ ભક્તો સૌથી વધુ શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને સાથે સાથે પણ પોતાના ઘર માટે પ્રસાદ પણ લઈ જતા હોય છે। અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષે 1.25 પેકેટ મોહનથાળ પ્રસાદના વેચાય છે। અંબાજી મંદિરમાં 2 વર્ષ અગાઉ મોહનથાળ પ્રસાદ બંધ થવાને લઈને અને ચીકીનો પ્રસાદ સામેલ કરવાને લઈને ભારે વિરોધ વંટોળ ઊભો થયો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે મોહનથાળ પ્રસાદની સાથે સાથે ચીકીનો પ્રસાદ પણ ભક્તો માટે ચાલુ રહેશે। અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે અંબાજી મંદિરમાં વર્ષે 1.25 કરોડ પેકેટ મોહનથાળ પ્રસાદના ડબ્બા માઈ ભક્તો પોતાના ઘરે લઈ જાય છે અને મોહનથાળની વધારે ડિમાન્ડને પગલે અમે ઓનલાઈન પ્રસાદ કુરિયર દ્વારા મોકલવા માટે પણ એજન્સી નિમણૂક કરેલ છે, જેના થકી માઈ ભક્તો પોતાના ઘરે મોહનથાળ અથવા ચીકી પ્રસાદ તરીકે ઘરે બેઠા મંગાવી શકે છે। મંદિર ખાતે પ્રસાદ બનાવવા માટેની એક સુંદર વ્યવસ્થા છે। હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદનું નિર્માણ કરે થાય છે અને એનું મેજરમેન્ટ, ટેમ્પરેચર મેજરમેન્ટ, એનું મોઇશ્ચર મેજરમેન્ટ વગેરે પણ એનું નિયમિતપણે કરવામાં આવે છે। બેચ વાઇઝ એના સેમ્પલ પણ લેવામાં આવે છે ટેસ્ટિંગ માટે। અને જે મોહનથાળ પ્રસાદ માટે જે ઘી વપરાય છે એ બનાસ ડેરીનું શુદ્ધ ઘી ડેરી દ્વારા સીધો ડેરીમાંથી ખરીદી અને એનું શુદ્ધ ઘી વપરાય છે। એ સિવાય કોઈપણ પ્રકારનું ઘી પ્રસાદ બનાવવા માટે વપરાતું નથી। આમ સુંદર રીતે આ કાર્ય પ્રસાદ મેકિંગનું કામ થાય છે। લગભગ મોટા પ્રમાણમાં મોટા ફિગર જોઈએ તો વર્ષે લગભગ 1.25 કરોડ પેકેટ્સ પ્રસાદના આપણે ભક્તોમાં વહેંચણી કરીએ છીએ। 1.25 કરોડ પેકેટ્સ જેટલું થાય છે। લગભગ 25-30 કરોડ રૂપિયાનું એનું પ્રસાદનું વેચાણ થતું હશે અને આ પ્રસાદના વેચાણમાં લગભગ નો પ્રોફિટ નો લોસની થિયરી છે। લગભગ જે એની પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચે ખાસ તફાવત નથી, એટલે એ પ્રમાણે ભક્તોને પ્રસાદ સરસ રીતે મળે માતાજીનો, એ જ ટ્રસ્ટનો એમ હેતુ છે। જય અંબે।